વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી, પરંતુ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ. આવી જ એક સરસ મજાની વાર્તા આજે આપણે સાંભળવાના છીએ, જેને તમે તમારા બાળપણમાં જરૂરથી સાંભળી હશે. તો આજે ફરી એકવાર તમારા બાળપણમાં ખોવાવા માટે મારી સાથે તૈયાર થઈ જાઓ, કારણ કે આ વાર્તા તમે જરૂર સાંભળેલી છે. એક નાનું એવું ગામ હતું અને આ ગામમાં એક મોચી રહેતો. એ બેઠો બેઠો રાજાના જોડા સીવતો હતો. એટલામાં એક ચકલો ને એક ચકલી ચી 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 કરતા ને આવ્યા. હવે બન્યું એવું કે ચકલીએ ઉપરથી ચરક કરી અને એ ચરક બરાબર જોડા ઉપર પડી. એટલે મોચીને તો એવી ખીચ ચડી, એવો ચીડાયો, એણે જોરથી જોડો ફેંક્યો અને આ જોડો બરાબર ચકલીને વાગ્યો અને બિચારી ચકલી ન્યા મરી ગઈ. આ જોઈ અને ચકલાને બહુ ખોટું લાગ્યું. પહેલા તો બહુ રોયો, પછી તો એને બહુ ગુસ્સો આવ્યો અને એણે નક્કી કર્યું કે આનું વેર તો હું વાળીશ જ તે. અને ચકલા ભાઈએ તો બરુની ગાડી બનાવી અને એને 4 દેડકા જોડ્યા. એમાં બેસીને ઠાઠમાં અને ઠાઠમાં ચકલો મોચીને ઘરે જવા નીકળ્યો. રસ્તામાં જાતા જાતા એક છાણનો પોદળો મળ્યો. એણે પૂછ્યું, ચકલાભાઈ ક્યાં જાઓ છો? ત્યારે ચકલાએ તો ઠાઠથી જવાબ દીધો, અટક મટકકી ગાડી બનાવી, મેડક જોડ્યા 4, મોચી અમારી ચકલડી ને ચકલાભાઈ વેર વાળવા જાય. ત્યારે છાણ કે, મને લઈ જાવ ને હારે, હું તમને કઈક મદદ કરીશ. ચકલો કે હારું, ગાડીમાં બેસી જાવ. પછી તો છાણ અને ચકલો બંને આગળ હાલ્યા. આગળ જાતા એમને કબૂતર મળ્યું. કબૂતરે ચકલાભાઈને જોયા. આ ચકલાભાઈ ને સાથે વળી છાણનો પોદળો ને આ ગાડી ને 4 દેડકાન આ બધું જોઈ અને કબૂતરભાઈ કે, એલા ચકલાભાઈ ક્યાં જાવ? ત્યારે ચકલો કે, અટક મટકકી ગાડી બનાવી, મેઢક જોડ્યા 4, મોચી અમારી ચકલડી ને ચકલાભાઈ વેર વાળવા જાય. કબૂતરને થયું આમાં તો મારે કઈક યોગદાન આપવું પડે. એટલે કબૂતર કે, મને હારે લઈ જાશો? હું તમને કઈક કામ લાગીશ. ચકલો કે, હા બધા કામના જ છો ને, હાલો બે જાવ, ગાડીમાં બે જાવ. અને કબૂતર પણ એ ગાડીમાં બેહી ગયું. હવે આ ત્રણેયને લઈ અને મેડક જોડેલી ગાડી તો આગળ હાલી. એ રસ્તેને જાય મજાની. ત્યાં થોડુંક આગળ હાલ્યા ત્યાં એક વીછી મળ્યો. એટલે વીછી કે, અરે રે, આ બધા ક્યાં જતા હશે? આવી બરુની ગાડી ને આ 4 દેડકા ને આ પાછું કબૂતર ને આ પોદળો. એટલે વીછીભાઈએ વિવેક કર્યો કે ચકલાભાઈ ક્યાં હાલ્યા? તો પાછો ચકલો ઠાઠથી કે, અટક મટકકી ગાડી બનાવી, મેઢક જોડ્યા 4, મોચી અમારી ચકલડી ને ચકલાભાઈ વેર વાળવા જાય. વીછી કે, ચકલાભાઈને પોતાનું વેર લેવું હોય અને આ બધા એનો સાથ આપતા હોય તો મારે સાથ આપવામાં શું વાંધો? એટલે વીછી કે, ચકલાભાઈ મને હારે લઈ લ્યો ને, હું તો તમને બહુ કામ લાગીશ. ચકલો કે, હારું, હાલો તમે હાલો, ગાડીમાં બેસી જાઓ. અને વીછી પણ ગાડીમાં બેસી ગયો. હવે આ બધાને લઈ અને ગાડી તો ચાલી જાય રસ્તે. હવે આગળ ગયા ત્યાં કોઈકે રસ્તામાં વટાણા સૂકવેલા ઈ મળ્યા. એટલે વટાણા દોડતા આવ્યા અને કે, હે ચકલાભાઈ, તમે ક્યાં જાવદા ગાડી લઈને? આવો ઠાઠમાઠ ને ગાડી ને આવા બધા પ્રાણીઓ ના જોઈને વટાણાને નવાઈ તો લાગેલી જ તે. ચકલાએ જવાબ દીધો, અટક મટકકી ગાડી બનાવી, મેડક જોડ્યા 4, મોચી અમારી ચકલડી ને ચકલાભાઈ વેર વાળવા જાય. વટાણા કે, ઓહો, આટલા બધા જો એના વેર વાળવામાં સાથ દેતા હોય તો અમને શું વાંધો? મને હારે લેશો? ચકલો કે, હાલો તમે હાલો, એમાં શું વાંધો, બેસી જાવ ગાડીમાં. અને પછી વટાણાએ ગાડીમાં બેસી ગયા. એમને એમ ગાડી તો આગળ જાય, થબડક કરતી. આગળ થોડા ગયા ત્યાં કાંટાની વાડ આવી. વાડે આ બધું જોયું. એટલે એણે ચકલાભાઈને પૂછ્યું કે, હે ચકલાભાઈ ક્યાં હાલ્યા? ચકલો કે, અટક મટકકી ગાડી બનાવી, મેડક જોડ્યા 4, મોચી અમારી ચકલડી ને ચકલાભાઈ વેર વાળવા જાય. હવે કાંટા કે, તો અમારે કઈક કામ તો કરવું જ પડશે ને. આ બધા જો ચકલાભાઈના વેર વળાવવામાં સાથ આપતા હોય તો અમને શું વાંધો? કાંટા કે, હાલો અમે આવીએ. એટલે ચકલાએ એને ગાડીમાં બેહાર્યા. ગાડી તો આખી ભરાઈ ગઈ અને એ ગાડી હાલી નીકળી. હાંજ પડી ને અંધારું થયું ત્યાં સુધીમાં ચકલાભાઈ ને એમની ગાડી ને આ બધા મોચીના ઘરે પોગી ગયા.
ચકલાભાઈએ તો મોચીના ઘર આગળ ગાડી ઊભી રાખી. અંદર જઈને જોયું તો મોચી કંઈક બહાર ગયેલો. એટલે ચકલાભાઈએ પોતાનો પ્લાન બધાયને સમજાવી દીધો. ઉમરા ઉપર એમણે છાણના પોદળાને રાખ્યો અને ઓરડામાં જઈને એક ગોખલું હતું, એમાં દિવાસળીની પેટી પડેલી, એમાં વીછીને બેહાડી દીધો અને ચૂલા આગળ જે રાખ પડી હતી એ રાખમાં કબૂતરને મૂક્યું અને પાછળ ચોક હતો, એમાં વટાણા વેર્યા અને વાડમાં કાંટા મૂક્યા અને ચકલાભાઈ બહાર જતા રહ્યા ને આરામથી મોચીની રાહ જોવા લાગ્યા. અંધારું થયું, રાત પડી ગઈ અને જેવો મોચી આવ્યો ઘરમાં અને એણે ઉમરામાં પગ મૂક્યો. જેવો ઉમરામાં પગ મૂક્યો એનો પગ જ છાણમાં પડ્યો અને મોચી લપસીને હેઠો પડ્યો. મોચી કે ઓય બાપા મરી ગયો એમ કરતો જાય ને શરીર પંપાળતો જાય. પંપાળતો ઉઠીને દીવો કરવા માટે દીવાહળી લેવાઈ ગયો. પણ આ પેટીમાં તો વીછી બેઠેલો હતો. જેવી એણે પેટી ખોલી તો વીછી એને કરડી ગયો અને મોચીએ તો ચીસ પાડી, અરે બાપા એમ કરી અને બહાર ભાગ્યો. પછી એને થયું કે મારે ઘરમાં અંજવાળું તો કરવું જ પડશે, તો લાવ ચૂલામાંથી દેવતા લઈ અને દીવો હળગાવું. ચૂલામાંથી દેવતા લઈ અને દીવો હળગાવા ગયો ત્યાં કબૂતર ન્યા જ બેઠું હતું. કબૂતરે એવી પાખો ફફડાવી કે ઊની રાખ એની આંખમાં ગઈ. રાઈડ પાડવાની એની હો નો રહી અને એ તો આખું ચોળતો આંખોમાં બળતરા થતી હતી. એને સહન કરતો બાર ચોકમાં વયો ગયો. પણ જેવો ચોકમાં ગયો પણ ચોકમાં ચકલાભાઈના વટાણા એને નડ્યા. વટાણા ઉપર જેવો એનો પગ પડ્યો તો એ નીચે ચરી પડ્યો અને એને ખૂબ વાગ્યું. હર બાપા હું થઈ ગયું, હવારમાં કોનું મોઢું જોયું તું એમ કરતો જાય ને બરાડા પાડતો જાય. પાછલે બાણેથી નાસવાઈ ગયો ત્યાં વાડ ઉપરથી આવીને પડ્યો અને વાડમાં તો કેવા મોટા કાંટા હતા. એ કાંટા એને ખૂબ વાગ્યા અને બિચારાને આખી રાત ત્યાં કાંટામાં પડી રહેવું પડ્યું. માંડ હવારે ઊભો થયો ત્યારે ચકલાભાઈ એની પાસે આવ્યા અને કીધું, જો તે મારી ચકલી મારીને એનું આ વેર. મોચી તો એને પગે પડી ગયો અને ચકલાભાઈને એક સોનાની ચકલી ભેટમાં આપી. અને પછી તો ચકલાભાઈ એ મોજ કરતા પોતાની ગાડીમાં બેઠા અને પોતાના બધા સાથી મિત્રોનો ખૂબ આભાર માન્યો અને પછી ચકલાભાઈ ખાધું પીધું ને મોજ કરે. મિત્રો, આવી હોય જૂની વાર્તાઓ અને ખાસ વાત કે આ ફક્ત કાલ્પનિક વાર્તાઓ છે, નિર્દોષ મનોરંજન માટેની આ વાર્તાઓ હતી કે જેને સાંભળીને લોકો મનોરંજનનું કામ કરતા. કદાચ આપણે પણ આપણા બાળપણમાં આવી